એક ફિલ્મ સ્ટોરીને ટક્કર મારી દે તેવી ઘટના અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં બની છે કે આ સમીરનું ઘર છે કે જે 1 વર્ષ પહેલાં તેમની પત્નીએ એવો ગુનો દાખલ કરી હતી, ફરિયાદ કે તેમનો પતિ છે તે ઘરેથી જતો રહ્યો છે, ઝઘડી અને જતો રહ્યો છે અને ત્યારબાદ તેમની પૂછપરછ ચાલી રહી હતી, પરંતુ જે રીતે પૂછપરછ કરવામાં આવી હતી પોલીસ દ્વારા અને પોલીસને કંઈક શંકા ગઈ ત્યારે વર્ષ દિવસ બાદ એમનો જે ભાંડો છે તે ફૂટ્યો છે અને આ સમીરનું ઘર છે કે જ્યાં સમીરની હત્યા કરી અને તેને દાટી દેવામાં આવ્યો અને તેના ઉપર પ્લેટફોર્મ બનાવી દેવામાં આવ્યું, એટલે કે આખું કિચન તૈયાર કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ પણ રૂબી છે કે જે સમીરની પત્ની હતી તે અહીં 6 મહિના જેવો સમય વિતાવ્યો અને ત્યારબાદ તેઓ પણ આ ઘર છોડી અને તેઓ જતી રહી છે। જો કે આ માસ્ટર માઇન્ડ લેડીઝ હતી કે જેમના સાથેના તેમના મિત્રો અથવા તો તેમની સાથે પણ જે લોકો હતા કે આખી ઘટનાને અંજામ આપ્યો છે તેની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે, પોલીસે ધરપકડ છે તે કરી છે અને તે ગુનો છે તે દાખલ કર્યો છે। હવે આ આખી ઘટના ત્યારે બહાર આવી છે કે ગઈકાલે આખી જે પ્લેટફોર્મ હતું એ પ્લેટફોર્મનું ખોદકામ કરી અને સમીરનો મૃતદેહ છે તેને બહાર કાઢવામાં આવ્યો છે, ગુનો દાખલ કરીને આ સમીરનું ઘર છે કે જે એક અહીં રહેતો હતો, આ ફતેવાડી વિસ્તાર છે અને ફતેવાડી વિસ્તારમાં તેઓએ ઘર લીધું હતું, અહીં કામ કરતો હતો, તેમને પત્ની સાથે રહેતો હતો, પરંતુ જે રીતે આખી ઘટના બની કે તેમના પતિને હત્યા કરી તેમની પ્રેમી સાથે અને તેઓને અહીંથી દાટી દેવામાં આવ્યો છે કે જે અહીં આજુબાજુમાં રહેતા મહિલાઓને વાત કરીશું। બેન, આપ જે સમીરભાઈ અહીં રહેતા હતા અને એમના પત્ની પતિ વચ્ચે झगड़ो ચાલી રહ્યો હતો। मैं तो मैम कुछ नहीं जानती हूँ, मैं खाली भाजी की लारी लेके आती हूँ या मुझे दूसरा कुछ नहीं मालूम। ये तो कल पुलिस आई, ये हादसा हुआ तो खबर पड़ी, यहाँ भाजी की लारी लेके आई कि यहाँ पे एक लाश निकली है। इसके आगे मैं ये लोगों को कुछ नहीं जानती, मैं इनके चेहरे भी नहीं जानती हूँ। कहा ना मेरी लारी पे कोई दिन आई ना मुझे कुछ खबर नहीं, मेरे को यहाँ 5-6 महीने हुए। रूबी ना ये क्या नाम है इसका, औरत का ही रूबी नाम है। हाँ ये ना समीर निबाड़ी, किसकी लाश है तो बोले समीर की है। સમીરનો જ્યારે મૃતદેહ છે તે બહાર કાઢી લેવામાં આવ્યો છે, તેમનું અત્યારે હવે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે, પ્રોસેસ આખી જે પ્રક્રિયા હોય છે તે કરવામાં આવશે, પરંતુ એક ફિલ્મની આખી સ્ટોરી હોય એ રીતે આખી આ સ્ટોરી છે તે આ જે રૂબી નામની મહિલા છે તેમને તૈયાર કરી છે, તેમના જે પ્રેમી સાથે આ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। આ સમીરનું ઘર પણ છેલ્લા કેટલાક સમયથી છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, પરંતુ હવે પોલીસે ગુનો દાખલ કરી અને કાર્યવાહી છે તે શરૂ કરી છે, એટલે કે હવે તપાસ છે ધીમે ધીમે બહાર આવશે કે તેમની સાથે કેટલા લોકો હતા, કઈ રીતે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। हमें आज ऐसा ही सामान आजू बाजू आवे जाए बस इतना ही, बाकी कोई सी बातचीत नहीं किया हुआ। नहीं कशू नहीं, काले ज खबर पड़ी, काले 3 वागे पुलिस वाला 7 वाग्या सुधी के अँ था, ये बधी लाशो वाशो काढ़ी तब अमने खबर पड़ी, अमने जाण थी ने अमने बीक लाग्યું કે આવું કેવું થઈ ગયું અમારા એરિયામાં। મારી બેનનો છોકરો છે, હા, પણ આપણે એમની જોડે 4 વર્ષથી કોઈ વ્યવહાર નથી, કેમ કે અમારો ઝઘડો થયેલો છે, મારી બેબીને મારી ગયેલા એટલે મારો કોઈ વ્યવહાર નથી એમની જોડે, બરાબર। હું અહીંયા પાણી ભરીને નોકરી કરીને મારું ગુજરાન કાઢું છું, બરાબર। હશે એમનો અફેર કંઈ, મને 6 મહિના પહેલાં જ ખબર પડી કે એમનો અફેર છે, બરાબર। ક્યારે કે જ્યારે શેનાજ અહીંથી ખાલી કરીને જવાનું થઈને ઇમરાનની બીજી વાઈફ શેનાજ, બરાબર। પહેલાં ફિરદોસ છે, ફિરદોસ તેની સાસને લઈને એકલી અલગ રહે છે, 2 બેબીઓ છે એની, 2 બાળકો છે એના, એને લઈને અલગ રહે છે। બીજી આ છે શેનાજ, એ એના 2 છોકરા લઈને એકલી રહે છે, ઘરકામ કરીને એમનું પૂરણ કરે છે। ઇમરાન એમને ઝાંકવા પણ નથી આવતો અને છેલ્લા 1 વર્ષથી તો એ બૈરીઓએ ઇમરાનને જોયો પણ નથી। 2 બૈરી છે આગળ, એક મસ્તાન મસ્જિદની છે ને એક વડોદરાની છે। વડોદરાની જે છે એને લવ મેરેજ કરીને લાવેલો છે। ના, રૂબીને એટલે ઓળખો કે હું અહીંયા પાણી ભરું છું, ટાંકીઓ ભરું છું, નોકરી કરું છું અહીંયા, એટલે ઓળખો કે આ મકાનમાં માણસ રહે છે, પણ આપણને એવી ખબર નહીં કે સમીરનું બૈરું ઇમરાનની જોડે અફેર છે એનું, આપણે એવું કશું જાણતા નથી। હા, હું પાણી ભરતી હતી ત્યારે મારે સાંજ પડી ગયેલી, મોટર બગડી હતી મારી, તો મોટર રિપેર થતી હતી તો સાંજે મોટર ચાલુ કરી, તો સાંજે પાણી ભરતી ત્યારે સાંજે અહીંયા ફળિયામાં બધું સામાન બાળતી હતી સમીરનું, તો મેં એને એટલું પૂછ્યું, મેં કીધું કપડાં બપડા બધું કેમ બાળી દેસ તું, મેં કીધું તગારા પાવડા બધું સારું છે, તો મેં કીધું કેમ આપી દેત તું બંગાળવાળાને, કોઈને ઘરવાળું વેચી દેતી,
તો એણે એવું કીધું કે મારો હસબન્ડ સઉદી જતો રહ્યો છે, બરાબર, એટલે મારે એવું કોઈ સામાન રાખવાની જરૂર છે નહીં. તો મેં કીધું અચાનકથી તારો આદમી જતો, મેં કાલે તો મેં એને જોયો છે. તો કે હા એ જતો રહ્યો, કે પાસપોર્ટ હતું અને વિઝા તો હું બી ગાँव જતી રહીશ કે. तो मैं तू गाँव क्यों चली जाएगी? तो कि बोला मेरी सास बुलाती है तो मैं गाँव चली जाऊँगी. પછી 3 દિવસ પછી અહીંયાથી બેગ ભરીને સવારમાં 6 વાગે નીકળી. 6 વાગે નીકળી એટલે મેં એને જોઈ, પાણી ભરતી હતી, હું સવારમાં આવી જ જાઉં છું 6 વાગે. મેં એને જોઈ બેગ લઈને જતી હતી બુરખો પર. મેં એને પૂછ્યું નહીં કે તું ક્યાં જાય છે. ત્યાર પછી અહીંયા આવી નહીં. 2 વાર આવી. જ્યારે કે મકાનમાં એણે ભાડે આલ્યું ને ત્યારે મકાનવાળાને ખાલી કરાવવા આપણે 15 દાડા પહેલાં આવી. એમના વાસણ બી ઘસ્યા એણે અહીંયા, પણ કશું જાણ અમને પડી નહીં કે આણે આ કામ કર્યું છે. અમને તો એવી જ ખબર છે કે એ સઉદી ગઈ છે એનો ધણી. એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી, એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી દાટવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવેલ. આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાથના આરોપી ફૈજુ અને સાહિલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે. જે આપ સૌ જાણો છો કે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો, તમામ અધિકારીશ્રી દ્વારા સતત ઝીણવટ રીતે ગંભીર પ્રકારના ગુનાઓના કામ કરવામાં આવતું હોય છે. એ જ રીતે કે કોઈ પણ અનડિટેક્ટ મર્ડર હોય, લૂંટધાડ હોય, એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ કામગીરી કરતી હોય છે. એ આધારે ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળી હતી કે એક માણસ છે, એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા, નજીકના રિશ્તેદારો દ્વારા મારીને દાટવામાં આવેલ છે. તે બાતમી ઉપર ક્રાઇમ બ્રાન્ચે 3 મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યો, જેમાં જે સહ આરોપી ઇમરાન વાઘેલા છે એમની અટકાયત કરતાં પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી, એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં દાટવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનો જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ. ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ્સની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું, જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના